પ્રભુનો પરિચય પામે. મેં હંમેશા કહ્યું છે, જ્યારે આ પ્રસંગ અમારે ત્રિકમદાસજી બાપુ સુરત દેવળ અને પછી જુનાગઢ ભગવત ગુરુ આશ્રમ, એ સમર્થ રામાયણી એ કાળના, એમણે મને એક કહેલી વાત ત્રિકમદાસજી બાપુ કે બાપુ આજ રામજી જ્યારે મિથિલામાં નીકળ્યા ત્યારે બધી બહેનો મિથિલાની અટારીઓમાં ઊભી ઊભી રામને આમ જુએ છે અને એનો બધો પરિચય ને બધું લે છે. મર્યાદાને લીધે રોડ ઉપર તો ન આવી શકે માતાઓ, મર્યાદા એટલે અટારીમાંથી જુએ છે. એમાં એક નવી વહુ પરણીને દિવાળીને આણે પછી આવેલી ભગવત પ્રેમી મિથિલાની એ વધુ, એની સાસુ કંઈક દેવ મંદિરે ગઈ હતી દર્શન કરવા. આ એકલી હતી એટલે નીચે જે રામ યાત્રા કરે છે એ પોતાના અટારીને નીચે આવ્યા ત્યારે એણે ઘૂંઘટો ઊંચો કરી લીધો કે રામને બરાબર જોઈ લો. ઘૂંઘટ કે પટ ખોલ, તને હરિના દર્શન. એને ઘૂંઘટો ઊંચો કરી લીધો અને એ જ સમયે એની સાસુ આવી. ઘણી વખત ટિકિટ ન લીધી હોય ને ત્યારે જ ચેકિંગ આવે, નહીતર એ સાસુ બહુ મોડી આવતી. હવેલીએ જાય, મંદિરે જાય, રામ મંદિર જાય, શિવ મંદિર જાય, ત્યાં બેસે 3 કલાક ત્યાં બેસે અને આખા ગામની માંડે. ફલાણા તો આમ છે ને ફલાણાની વહુ આમ છે ને ફલાણું આમ છે ને. પણ આજ વહેલી આવી ગઈ અને પોતાની પુત્ર વધુ ઘૂંઘટ ઊંચો કરી અને રામના દર્શન કરે છે. અને સાસુ એકદમ રાડ પાડીને કહે છે કે શરમ નથી આવતી? હું હમણાં જ આવી છું, કેટલા આપણા ગામના વડીલો ઊભા છે રસ્તામાં, તું આમ લાજ ઊંચી કરી નાખે, તારું મોઢું જોઈ લે તો આપણી મર્યાદાનો સવાલ છે. અમે આ ઉંમર થઈ તો હજી ઘૂંઘટ રાખીએ છીએ. પણ પેલી પુત્ર વધુ એટલી બધી રામ રૂપમાં ડૂબી કે સાસુ શું બોલે છે ખ્યાલ ના આવ્યો. અને સાસુ બોલે એ જો અનસુના જ વહુ કરે એટલે તો પછી શું થાય એ તો બધા જાણતા હોય. પછી કેવું થાય. રવિવારનો દિવસ હતો, બાપ દીકરો ઘરે બેઠા બેઠા છાપું વાંચતા હતા. રસોડામાં આ છોકરાની બેન, છોકરાની માં અને છોકરાની પત્ની ત્રણેય હતા. એ લોકો સવારનો નાસ્તો કે એવું કંઈક કરતા હતા, તૈયાર કરતા હતા. આ બાપ દીકરો છાપું વાંચે છે, આજે ઓફિસ જવાનું નહોતું. એમાં રસોડાનો દરવાજો એવી રીતે કે બેઠક રૂમમાં બેઠા હોય એ રસોડામાં કોણ છે એને ન જોઈ શકે, એટલે મર્યાદા સચવાય, બેનો દીકરીઓને તકલીફ. એમાં એક બરણી પડી અને બરણી ફૂટી, એનો અવાજ થયો. એટલે છોકરાના બાપે છાપું ફેંકીને કીધું કે કોણે બરણી ફોડી? આ લોકો શું કરે? 3 જણા મન છે, તારી માં છે, તારી બેન છે ને તારી પત્ની, આ લોકો કરે છે શું? આમનો વાસનો બરણી ફોડ્યા જ કરે છે. કોણે બરણી ફોડી? એટલે છોકરાએ ઘડીક તો જવાબ જ ના આપ્યો. હું તને કહું છું, આ બરણી કોણે ફોડી? એટલે ઓલા છોકરાએ કીધું, મારી બાએ ફોડી. તારી બા દેખાતા નથી, તારી પત્ની દેખાતી નથી, બેન એવી રીતની તો આપણે વ્યવસ્થા કરી અને એ 3 જણા અંદર છે ને એમાં તારી બાએ જ બરણી ફોડી. એનું એ તું કેમ કહી શકે કે બરણીના અવાજની પાછળ કોઈનો અવાજ નથી એટલે મારી બાએ જ ફોડી હોય? નહીં કરતો કેટલા અવાજો નીકળ્યા હોય આ મારી બા. અને સત્ય છે, સત્ય નહીં, બહુ મોટું સત્ય છે. પરમ સત્ય તો ન કહેવાય પણ ઘણું મોટું, માત્રામાં ઘણું મોટું સત્ય. સુરેશભાઈ તો પ્રાસમાં વધારે બોલે ને એટલે સુરેશભાઈ તો એમ કીધું, સાસુ અને ચોમાસું એ ક્યારે આવે એ કાંઈ નક્કી નહીં. સુરેશભાઈ કહે સાસુએ મિથિલાની પુત્ર વધુને કહ્યું, તને શરમ નથી આવતી? લાજ ઊંચી કરીને જુએ છે કેટલા વડીલો છે. બહુ જ એને હલાવી ત્યારે સભાન થયેલી પુત્ર વધુ સાસુને કહે છે, સાસુમાં નીચે જે વડીલો ઊભા છે ને એ તો રામના ચહેરાની સામે જુએ છે. તમારા ભાગ્ય ફૂટી ગયા કે રામને જોવાને બદલે તમે મારા ચહેરાની સામે જુઓ છો કે તમે લાજ છે કે નથી. આવા સુંદર સુંદર પ્રસંગો અમારા પુરુષ સૂર્યો
આપણને સમજાવતા હતા. આખી મિથિલા નામરૂપને મિથ્યા માનનારી પણ આજ રામના નામમાં અને રામના રૂપમાં ડૂબી ગઈ છે. જ્યાં ધનુષ યજ્ઞની ભૂમિ બનાવી એ પણ જોયું છે. સાંજ પડવાની તૈયારી. ગુરુદેવનો ઠપકો સહન કરવો પડશે સમયસર નહીં જઈએ તો. અમુક શ્રેષ્ઠોનો થોડો ભય રહે ને એ જરૂરી છે. જેના ભયથી કાળ કાપે એવા રામને વિશ્વામિત્રનો ભય કેમ લાગે? પણ અમુક રામાયણનું તો એક બહુ જ ઉલટું સૂત્ર છે કે અમુક લોકોથી ભયભીત થવામાં આપણે નિર્ભય થઈએ છીએ. આ બિલકુલ ઉલટું છે. અભય હોય જો તુમ હી ડેરાય. તમારાથી જે ડરે છે એ જગતમાં કોઈથી ડરતા નથી. આમ થોડોક અભય પ્રાપ્ત કરવા માટેનું આ સૂત્ર. બંને ભાઈઓ આખા નગરને નામરૂપમાં ડૂબાડી અને ઉતારે આવ્યા છે. ગુરુદેવની પાસે બધી વાત કરી. સંધ્યાવંદન થયું, સાંજનું ભોજન થયું. ગુરુદેવની સાથે સત્સંગનો કોઈ વાર્તાલાપ થયો અને પછી વિશ્રામનો સમય થયો. વિશ્વામિત્રજી શયન કરવા માટે જ્યારે વિશ્રામમાં ગયા ત્યારે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રજીના ચરણની સેવા કરે. તુલસી કહે જેના ચરણની રજમાં મેળવવા માટે બ્રહ્માદિ સાધના કરે એ આજ ગુરુના ચરણની સેવા કરે છે. આ આપણી પરંપરા. વિશ્વામિત્રજીએ રામને કહ્યું, રાઘવ હવે આપ પણ વિશ્રામ કરો. અને રામજી વિશ્રામ કરવા ગયા ત્યારે લક્ષ્મણજી ચરણ સેવા કરે છે. રાત્રિ પૂરી થઈ. બીજા દિવસની સવારે ધનુષ યજ્ઞનો દિવસ છે. આ સવારથી રાજા મહારાજાઓ જનક રાજના આ ધનુષ યજ્ઞમાં આવે છે. પૂરી નગરી દેશ દેશના રાજા મહારાજાઓ આવ્યા છે સીતાજીને પ્રાપ્ત કરવાની મનીષા લઈને. આ બાજુ જનક રાજાએ શતાનંદજીને કહ્યું છે, શતાનંદજી આપ જાઓ, વિશ્વામિત્રજીને પ્રાર્થના કરો કે સોરી પુષ્પ વાટિકાનો પ્રસંગ તમે એમને સમજી લેજો. એ મેં વચ્ચે સંદર્ભ કર્યો, પૂર્વ રાગ છે. બે વ્યક્તિના મિલનનો જે પૂર્વ રાગ છે મેં આપને કહી દીધું છે એટલે તમે સમજી લેજો. અને પછીના દિવસે આ ધનુષભંગની કથા આવી. શતાનંદજી આવ્યા. શતાનંદજી અહલ્યાના પુત્ર છે અને રામે મારી માતાનો ઉદ્ધાર કર્યો છે એનો સ્વીકાર કરીને સમાજમાં સ્થાપિત કર્યા. એટલે શતાનંદજી રામ ઉપર બહુ પ્રસન્ન છે. આપ પધારો. વિશ્વામિત્રની સાથે રામ લખન ધનુષ યજ્ઞની ભૂમિ પણ આખો ધનુષ યજ્ઞ ભરાય. મધ્ય ભાગમાં શિવજીનું ધનુષ છે. તમામ રાજા મહારાજાઓ તુલસીનું બૃહદ વર્ણન કરે છે. દ્વીપ ખંડ એ વખતે રામકાળમાં ત્રેતાયુગમાં ઘટના ઘટી ત્યારે આ પૃથ્વીના જેટલા ખંડ હશે, એમાં જેટલા દ્વીપ હશે, એના જેટલા વિભાગો હશે, એ વખતની ભૂગોળ આપણે ગણવાની રહી. એમાં બધેથી રાજા મહારાજાઓ આવ્યા છે સીતાને પ્રાપ્ત કરવા માટે. વિશ્વામિત્રજીએ જ્યારે પ્રવેશ કર્યો, જનક રાજાએ સ્વાગત કર્યું. આખા રંગભૂમિમાં ફેરવ્યા અને મહારાજજીના મુખમાંથી કાંઈક મારી વ્યવસ્થા માટે કંઈક એ કહેશે કે કાંઈ ભૂલ છે. અને બધું જ જોયા પછી વિશ્વામિત્રજીએ કીધું, રાજન ભલી રચના, આપની રચના બહુ સુંદર છે. પ્રસન્ન થયા. એક એવો ઊંચો મંચ બનાવેલો કે જેના ઉપર બેસે એ બધાને જોઈ શકે અને બધા લોકો મંચસ્થને જોઈ શકે એવા ઊંચા મંચ ઉપર વિશ્વામિત્ર અને રામ લક્ષ્મણને બેસાડ્યા. જાનકીજી પણ વિશેષ સ્થાનમાં બેઠા છે, સુનૈનાજી બધા બેઠા છે. આખી મિથિલા અને આટલા મહેમાનો રાજા મહારાજા. જનક રાજાએ પોતાના બંદીજનોને કહ્યું, મારી પ્રતિજ્ઞાની ઉદ્ઘોષણા કરો. પોતાના બે હાથ ઊંચા કરીને, આપણે જ્યાં પ્રતિજ્ઞા ઘોષિત થતી હતી ત્યારે ઉર્ધ્વ બાહુ થઈને કરવી પડે. આપણે હર હર મહાદેવ કરીએ છીએ. આવા શાસ્ત્રોના બહુ ઊંડાણમાં જઈએ તો તમે જુઓ, હનુમાનજીને જ્યારે એકદમ પહેલા કરવાતા ચૂપ હતા, સિંહનાદ કરી બાર રહી બારા, સિંહનાદ હનુમાન સિંહ.
અને અહીંયા ભીષ્મનાથ ગીતામાં સિંહનાથ કરીને સિંહનાથ આ સિંહનાથ શું કામ અહીંયા આવે છે? શંખ વગાડે છે, ભીષ્મ તૈયાર થાય છે, અને અહીંયા હનુમાનજીને સિંહનાદ કરીને એકદમ હમણાં લીલા માત્રમાં આખું બધું ખરી નાખવું એવી ચોપાઈ આપણે વાંચીએ છીએ. બંને જગ્યાએ સિંહનાદ. સિંહનાદનો અર્થ એક એવો નાદ કે જે નાદની પાછળ કાર્ય સિદ્ધિ હોય. કોઈ ઉપકરણની જરૂર ન પડે. ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી સત મહતામ નોપકરણે. ઉપકરણની જરૂર ન પડે, કાર્ય સિદ્ધ થઈ જાય. હનુમાનજીના સિંહનાદ પછી રામનું આખું કાર્ય ઉપકરણ વગર એને પૂરું કરી નાખ્યું. અને ભીષ્મનો સિંહનાદ એટલા માટે કૃષ્ણની સામે છે કે તું હાથમાં હથિયાર નથી લેવાનું, ઉપકરણ નથી રાખવાનું, છતાંય તારું કાર્ય તું સિદ્ધ કરી નાખવાનું હતું, એટલે એને સિંહનાદ કર્યું. સિંહનાદ એક કાર્ય સિદ્ધિની પૂર્વ ભૂમિકા છે. આપણા ગુજરાતીમાં એક શબ્દ છે કે ફલાણા માણસે આ જે ગામમાં કામ થયું ને અથવા આપણા રાજ્યમાં કામ થયું ને, લોકો નથી કહેતા એમાં એનો સિંહ ફાળો છે. સિંહ ફાળો, આ સિંહનાદ, સિંહ ફાળો, આ મૃગનાયક નાદ, આ રામાયણના બધા ગર્ભિત શબ્દ બ્રહ્મો છે. ગોંડલ રાજ્યનો એ વખતનો આટલો વિકાસ, કાલે જયભાઈ એમને બહુ માહિતી આપતા હતા. બાપુ મેં જોયેલું છે આ જગ્યાએ આ હતું, આજે તો ઘણું બધું ફરી ગયું છે, પણ એમ કહી શકાય ને કે કન્યા કેળવણી ને વૃક્ષારોપણ ને મારી પ્રજાનું કલ્યાણ થાય એવા રાજવીઓમાં ભગવતસિંહજી બાપુનો સિંહ ફાળો કહેવાય. એ સિંહ ફાળો એમાં આપણે ના ન કરીએ. અને હું ભાવનગરને કેમ ભૂલું? ભાવનગરનો અમારા મહારાજાનો પણ કેટલો મોટો સિંહ. ભારત સરદાર પટેલને રાજ્ય સોંપવામાં પહેલું પગલું છે ને સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. અને ગોંડલ અને ભાવનગરનો તો સંબંધ છે, આપ જાણો છો, એ તો જોડાયેલા. અને ગોંડલના પૌત્રી રાજકુમારી જે મારા કૃષ્ણકુમારસિંહ ચોપાટીમાં કથા, અને અમારા ભાવનગરના મહારાણી સાહેબા કથા સાંભળવા. અને મને એમ કહે કે બાપુ હું ભાવનગરની મહારાણી છું, એવી રીતે વિશેષ મને કોઈ સ્થાન નહીં આપતા. હા, એક જગ્યાએ બધી મર્યાદા સચવાય. અને મને યાદ છે કે કથા પૂરી થઈ પછી કે બાપુ 1 મિનિટ મળી શકું? શું કે બિંદુજી મહારાજ ભાવનગરના પેલેસમાં રામકથા ગાતા, એનું એ જૂનું રેકોર્ડિંગ છે, એ મારે તમને આપવું છે એમ કરી અને એ કથાનું રેકોર્ડિંગ મને માતાજી આપ્યું. આ બધા સિંહ ફાળાવાળા આખા દેશના રજવાડાઓને એક કરી અને ભારતની એકતા આપી, એમાં સરદારનો સિંહ ફાળો, એમાં સિંહ ફાળો. એમ અમારે બિંદુજી મહારાજ થયા અને કપિન્દ્રજી થયા અને શ્રીનાથજી બાબા થયા અને રામભદ્રાચાર્ય બાપા થયા અને મામાજી થયા અને રાજેશ્વરાનંદ થયા અને બિંદુજી મહારાજ થયા. આ બધાનો કથામાં સિંહ ફાળો છે. આ બધા મહાપુરુષનો સિંહ ફાળો. રામકિંકરજી મહારાજ થયા, આ બધાનો સિંહ ફાળો. હા, એટલે સિંહનાદ છે. રામાયણમાં વક્તા પણ સિંહનાદ કરે સાહેબ. એ કાર્યની સિદ્ધિનો સંકેત છે, એક એવો નાદ. તો બાપ હાથ ઊંચા કરીને બોલવાની આપણી પદ્ધતિ. બોલે બંદી વચન બર શ્રેષ્ઠ વચનો બંદીજનો બોલ્યા. સુનહુ સકલ મહિપાલ. હે રાજા મહારાજાઓ, કાન ખોલીને સાંભળો. પણ વિદેહ કર. આમ જનક રાજા બેઠા. અમે આ જનક રાજની પ્રતિજ્ઞા તમારી સામે રજૂ કરીએ છીએ. ભુજા ઉઠાય વિશાળ. અમારી વિશાળ ભુજાઓને ઉપર ઉઠાવી અને અમે પ્રતિજ્ઞા. પણ એમાં સંકેત શું કર્યો? હે રાજા મહારાજાઓ, ભુજા ઉઠાય વિશાળ, એવી પ્રતિજ્ઞા અમે રજૂ કરીએ છીએ. ભૂ એટલે પૃથ્વી, એમાંથી જન્મેલી ભુજા એટલે જાનકી. જે જાનકીએ ધનુષને ઘોડો બનાવ્યો હતો, એવા ધનુષને તોડવા માટે અમે તમને આમંત્રણ આપીએ છીએ. ભુજા ઉઠાય વિશાળ. પછી આમાં રસ હોય કે દીર્ઘ હોય એનું બહુ ધ્યાન નહીં આપવાનું, પછી સાંભળે જ જવાનું. અમુક રસ વાત હોય ને એમાં મીટરનું બહુ ધ્યાન નહીં રાખે. મારે તો બધું ધ્યાન રાખવું પડે ને.
તો ઘણા એમ કે ભાઈ આમાં બાપુ અહીંયા તો આમ લખ્યું તમે રસવો હોય તો એ ભુજાનો અર્થ આમ થાય, દીર્ઘ હોય, એ તમે બધું કર્યા કરો. ઠાકુર રામકૃષ્ણ પરમહંસ એના સેવકોની સાથે એક આંબાવાડીમાં બેઠા અને 100 જાતના આંબાની આંબાવાડી બેઠા. એની સાથે જે બધા હતા ને એ બધા આમ ગણતરી કરવા ગયા. આ આંબો કેસરનો છે, આ હાપૂસ છે, આ લંગડો છે, આ કેસરીઓ છે, આ પાયરી છે, આ જમાદાર છે, આ વલસાડી છે, આ મહારાષ્ટ્રનો આંબો છે, આ બારમાસી. આમ એક એક આંબામાં થડ અને કેરીની જાતનું આખું લિસ્ટ કર્યું. આ ભણેલાઓએ આખું લિસ્ટ કર્યું. રામકૃષ્ણ પરમહંસની પાસે કહે, બાપજી તમે ક્યાં હતા? કે અમે 1 કલાકમાં આખા આંબાના બગીચાનું આખું એની જાત આંબાનો આંબો કાઢ્યો. અમે આખો એનો આંબાનો આંબો અમે ચિતરી નાખ્યો, કાઢ્યો. ઠાકોર એટલું જ બોલ્યા કે કઈ જાતનો આંબો છે એ તમે ગોત્યા કરો, મેં કેરીનો રસ ખાઈ લીધો છે. જેણે પી લીધું, જેણે પામી લીધું એનું મહત્વ. ગણતરીમાં બહુ મોડા પડીએ છીએ સાહેબ, બહુ મોડા. સાધુ કોને કહેવાય? ગણતરી વગરનું જગતનું, ગણતરી વગર જગદીશનું ચિંતન કરે અને જગતની ચિંતા કરે, એનું નામ સાધુ. મારી દ્રષ્ટિએ સાધુની વાત, ઈશનું ચિંતન કરે, નિરંતર એનું સ્મરણ, અને આશ્રિતની ચિંતા કરે કે ક્યાં હશે, શું કરતું હશે, એને કોઈ પ્રોબ્લેમ. આ બે જ એક નાનકડું સૂત્ર, વર્ષો પહેલાનું સૂત્ર છે સાહેબ. ઈશ ચિંતન અને આશ્રિતની ચિંતા, આ સાધુનું કર્મ છે. તો ભુજા ઉઠાય વિશાળ. અને બોલ્યા, શું બોલ્યા?